નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, કહેવાય છે કે 3 વર્ષે એક વખત આવનારો પુરુષોત્તમ મહિનો અન્ય મહિનાઓ કરતાં વિશેષ મહત્વ ધરાવે છે. કેમ કે આ પુરુષોત્તમ મહિનાને સ્વયં ભગવાને શરણ આપ્યું છે અને તેનું મહત્વ બતાવ્યું છે. આ મહિનામાં કરવામાં આવેલ ભગવાનની ભક્તિ આપણને અનેક ગણું ફળ આપનારી બને છે. આ મહિનામાં કરેલું દાન પુણ્ય આપણને અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તથા જે કોઈ ભગવાનના નિત્ય મંદિરે દર્શન કરવા જાય છે અથવા તો ઘરે જ પોતાના મંદિરમાં પૂજા પાઠ કરે છે, તેના ઉપર ભગવાન અવશ્ય પ્રસન્ન થાય છે. તેનો આ ભાવ તો સુધરે છે, પરંતુ ભગવાન તેનો આવતો ભાવ પણ સુધારે છે. તો આવી પવિત્ર પુરુષોત્તમ માસની કથા આપણે નિત્ય શ્રવણ કરીએ છીએ, કે જેમાંથી આજે આપણે તેનો 8મો અધ્યાય સાંભળવાના છીએ. સાથે જ પુરુષોત્તમ માસની વાર્તા પણ સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. અને જો આપને ઘર બેઠા નિત્ય અનેક સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં મારું ગ્રુપ છે, કે જેમાં અમે નિત્ય દર્શન કરાવીએ છીએ. તો તેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો. એટલે જ્યારે આપ જોઈન થઈ જશો એટલે આપ પણ તે દર્શનનો નિત્ય લાવો લઈ શકશો. તો આવો, હું આપનો જાજો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ અષ્ટમો અધ્યાય મુનિ મેઘાવી. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને હર્ષ પામેલ નારદે ભગવાન નારાયણને પૂછ્યું, ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા, તે પછી શું બન્યું તે મને કહો. ઉપરાંત અર્જુન કૃષ્ણની કથા પણ જણાવો, કેમ કે અર્જુન કૃષ્ણની કથા લોકોને માટે હિતકારક છે. શ્રી વિષ્ણુ ભગવાને જણાવ્યું કે હે નારદ, હવે શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બને છે તે તને કહું છું. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને કહે છે કે હે ધર્મરાજા, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો અને પારાવાર દુઃખ વેઠી રહ્યા છો. તો આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમે તમારા શત્રુઓના ભયથી આ વાત ભૂલી ગયા છો. તેમાં તમારો કોઈ દોષ નથી. પોતાના ભાગ્યને આધારે માનવીને દુઃખ વેઠવું પડે છે. તમારા દુઃખનું બીજું કારણ એ છે કે દ્રૌપદી પૂર્વ જન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી. તેને ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવી હતી અને રૂપગુણમાં પણ તે અજોડ હતી. બધી કલાઓમાં તે પારંગત હતી. એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈ અને એને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. તે વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાં તેનો વિવાહ થયો ન હતો. તેને થયું કે જો માતા જીવતી હોત તો પોતાને ક્યારેય પરણાવી દીધી હોત. પિતા આ બાબત પ્રત્યે કેમ ઉદાસીન છે તે સમજાતું નથી. આ બાજુ ઋષિ કન્યા મેઘા આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા. યોગ્ય મૂર્તિઓ નજરે ન પડતા તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા. અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડી ગયા અને મહામુસીબતે તે પોતાને આશ્રમે પાછા ફર્યા. તેમનાથી ઉઠી બેસી શકાતું પણ નહોતું અને પિતાની આવી દશા જોઈ મેઘા મૂંઝાઈ ગઈ. થોડા દિવસની માંદગી ભોગવી મેઘાવી ઋષિ અવસાન પામ્યા. માતા વિહોણી મેઘા પિતાના મૃત્યુથી સખત આઘાત પામી. એના માથા પર જાણે આકાશ તૂટી પડ્યું હોય તેનું હૈયાફાટ રુદન જોઈ ઋષિમુનિઓના હૃદય લાગણી વશ થયા. પણ તેની પાસે મેઘાના પિતાને જીવતા કરવાની કોઈ શક્તિ ન હતી. મેઘા પિતાના મૃતદેહને છોડતી જ ન હતી અને તેના છાતીફાટ રુદનથી ઋષિમુનિઓના કાળજાને પીગળાવતી હતી. ઘણા પ્રયાસના અંતે મેઘાના હાથમાંથી તપસ્વીઓએ તેના પિતાના મૃતદેહનો છુટકારો કરી અગ્નિ સંસ્કાર કર્યો. અગ્નિ સંસ્કાર થયા પછી મેઘાએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું અને હવે તે આશ્રમમાં એકલી રહેવા લાગી. તે આશ્રય વિહોણી થતાં ગમગીન રહેવા લાગી અને સમય વીતતા
તેનું દુઃખ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું. તો હવે આગળ મેઘાવી ઋષિના સ્વર્ગમાં ગયા પછી મેઘાનું શું થયું તેની કથા આપણે આગળના અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મુનિ મેઘાવી નામનો 8મો અધ્યાય સંપૂર્ણમ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ કે જેમાંથી આજે આપણે કોયલ કોકિલની વાર્તા સાંભળીશું. એક હતી નદી, નદીના કાંઠે આંબાની ઘેરી ઘટા. એક આંબા પર એક કોયલ અને એક કોકિલ રહે. કોયલ ઘણી સંતોષી, પણ કોકિલ સાવ રખડેલ. આખો દિવસ આંબાવાડિયામાં રખડે અને કેરીઓ ખાય. એમ કરતા પાવન પુરુષોત્તમ માસ આવ્યો અને ગામના નર નારી નદીમાં સ્નાન કરે, કથા વાર્તા કરે. આ જોઈને કોયલને થયું કે લાવને હુંય વ્રત કરું. એણે કોકિલને વાત કરી, પણ રખડેલ કોકિલે ઉપવાસનું નામ પડતા જ મોં બગાડ્યું. એ તો બોલ્યો કે તું તારે ઉપવાસ કર ને ભૂખે મર, હું તો આંબા ડાળે ઝૂલીશ ને પાકી કેરીઓ ખાઈશ. કોયલે તો વ્રત આદર્યા. સૂરજ ઉગે પેલા સ્નાન કરી લે, નીચલી ડાળે બેસીને વાર્તા સાંભળે અને આખો દિવસ ઉપવાસ કરે ને પ્રભુનું નામ લે. ત્યારે કોકિલ દાદ કાઢતો જાય ને કેરીઓ ખાતો જાય. અધિક માસ પૂર્ણ થતાં જ યમના તેડા આવ્યા અને કોયલ કોકિલ મૃત્યુ પામ્યા. વ્રતના પ્રભાવે કોયલ રાજાની કુંવરી તરીકે જન્મી અને કોકિલ રાજાના બકરા તરીકે જન્મ્યો. દિવસો રાતો વીતવા જાય અને કુંવરી બકરો મોટા થાય. કુંવરીને બકરા પર ઘણું હેત. બકરાને રમાડે, જમાડે, નવરાવે, ધોવડાવે અને રાતે પોતાના ખંડમાં જ સુવડાવે. બકરો ઘડીક અડગો થાય તો બાવરી બની જાય. આમ કરતા વર્ષો વીત્યા અને કુંવરી મોટી થઈ. નવા નગરના રાજકુંવર સાથેના લગ્ન થયા અને રાજાએ 7 ગાડા ભરીને દાયજો દીધો. હીરા માણેક દીધા, રત્ન નીલમ દીધા, સોના ચાંદી દીધા, હાથી ઘોડા દીધા, હીરના ચીર દીધા, ચાકડા ચંદરવા દીધા. પણ કુંવરી તો ઉદાસ જ રહી. ત્યારે રાજા બોલ્યો કે દીકરી, જોઈએ તે માગી લે, તું લેવા જોગ અને હું આપવા જોગ. કુંવરી બોલી કે દેવો હોય તો બકરો દો. રાજાએ બકરો દીધો અને કુંવરી તો બકરાને વેલમાં બેસાડીને સાસરે આવી. બકરાને રમાડે, જમાડે, હેત કરે, વહાલ કરે. કુંવર વિચાર કરે પણ ભેદ ન કળાય. સુખમાં દિવસ ઉગે અને સુખમાં સાંજ ઢળે. પિતાના મૃત્યુ પછી કુંવર ગાદીએ બેઠો અને કુંવરી રાજરાણી બની. એક દિવસની વાત છે. અમૃત માસના પ્રથમ દિવસે કુંવરી પતિ સાથે નદીએ નાવા ગઈ અને નાઈને પાછી આવી ત્યારે બકરાને વાચા ફૂટી અને એ બોલ્યો કે તમે નમ્યા, અમે રમ્યા, જમ્યા. બોલો કોયલબાઈ, ઈચ્છાવર પામ્યા. આ શબ્દો સાંભળતા જ કુંવરીને પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો ને બોલી, ફટ રે ભૂંડા, ફટ ખાઉદરા, તે તજ્યો અમૃત માસ, તમે ડાળે ઝૂલ્યા, કેરીઓ જમ્યા, અમે પામ્યા રાણીવાસ. કુંવરીની પાછળ આવતા પતિએ આ શબ્દો સાંભળ્યા અને એના અચરજનો પાર ન રહ્યો. બીજા દિવસે દરબારમાં જઈને આ શબ્દો બોલ્યો અને કહ્યું કે આનો ભેદ શોધી લાવો. દરબારમાં એક નાની બ્રાહ્મણ હતો. એણે રાજાને કુંવરીના પૂર્વજન્મની વાત જણાવી અને પછી કહ્યું કે જો તમે અને રાણી 5 ઉપવાસનું ફળ એ બકરાને આપો તો બકરાનો મોક્ષ થાય. રાજા રાણીએ 5 ઉપવાસ કર્યા પછી હાથમાં જળ લઈ સંકલ્પ કરીને ઉપવાસનું ફળ બકરાને આપ્યું તો તત્કાળ બકરાનો દેહ પડી ગયો અને એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. સ્વર્ગેથી વિમાન આવ્યું અને એ દિવ્ય પુરુષ વિમાને ચડીને ધામમાં ગયો. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા કોયલને ફળ્યા એવા ભાવથી તમારું વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે કે ભગવાને આજે આપણને જો વ્રત કરવાની શક્તિ આપી છે તો યથાશક્તિ વ્રત કરીએ. ઉપવાસ થાય તો ઉપવાસ કરીએ, ઉપવાસ ન થાય તો એકટાણા કરીએ. આપણાથી જે પણ થાય તેટલું કરીએ. કાલની કોને ખબર છે.
તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો 8મો અધ્યાય સાંભળ્યો અને પુરુષોત્તમ માસની વાર્તા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ સાંભળી હશે અને હજી પુરુષોત્તમ માસના કુલ 30 અધ્યાય છે. તો આગળના અધ્યાય પણ નિત્ય આપ અમારી સાથે સાંભળશો એવી આશા રાખીએ છીએ. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.